પાંડેસરાના મુક્તિનગર વિસ્તારમાં આજે વહેલી સવારે એક 35 વર્ષ જૂના મકાનની ગેલેરી અચાનક જ ધરાશયી થતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ મકાન નંબર 58ની આ ગેલેરી પહેલા જ વરસાદમાં પત્તાના મહેલની જેમ તે તૂટી પડી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મકાન 35 વર્ષ જૂનું હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ જ તેને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં મકાન ખાલી કરવામાં આવ્યું નહોતું, જેનું પરિણામ આજે આવી દુર્ઘટનાના રૂપમાં સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ હટાવવાની તેમજ વધુ તપાસની કામગીરી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સુરતના ચોમાસા દરમિયાનના જોખમી મકાનો અને રહીશોની સુરક્ષાના ગંભીર મુદ્દાને સપાટી ઉપર લાવી દીધા છે. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ મનીષભાઈ પટેલ, વોર્ડ નંબર 28 કોર્પોરેટર. મારા વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાં એક જૂનું મકાન જર્જરિત હોવાથી આ મકાનની ગેલેરી સવારે તૂટી પડવાની જાણ મને થતાં આ વિસ્તારમાં હું તાત્કાલિક પહોંચી ગયો હતો. આ વિસ્તારનું નિરીક્ષણ કરતાં આ ગેલેરી તૂટતા કોઈપણ જાતની જાનહાનિ થઈ નથી અને આ વિસ્તારમાં કોર્પોરેશનની ટીમને તાત્કાલિક બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને એની કામગીરી